ત્યારે જ સરકારે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનારા જીએસટી ઘટાડાનો લાભ દરેકને મળે તે માટે તૈયારીઓ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કન્ઝ્યુમર અફેર મંત્રાલયે આજે તમામ ઈ-કોમર્સ અને એફએમસીજી કંપનીઓ સાથે બેઠક બોલાવી છે. અને આ સમાચારની વિગતો લઈએ સહયોગી કરણ ગાંધી પાસેથી. કરણ, આ બેઠકનો ખાસ એજન્ડા શું છે? ગ્રાહકોને કઈ રીતે લાભ અપાવી શકે છે સરકાર? જી, તો સરકારે જે તાજેતરમાં જીએસટી રેટ કટ કર્યો છે તેનો અમલને હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. 22 સપ્ટેમ્બરથી જે જીએસટી રિફોર્મ્સ છે, જીએસટીના નવા રેટ છે તે લાગુ થવા જઈ રહ્યા છે. ત્યારે આજે કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે એક ખૂબ જ મોટી બેઠક બોલાવી હતી, જેમાં એફએમસીજી અને ઈ કોમર્સ જેટલી પણ કંપનીઓ છે ભારતમાં મોટી કંપનીઓ, તેમને આ મિટિંગમાં સામેલ થવાનું જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ છે તે વિશે વાત કરીએ તો જીએસટી ઘટાડાનો જે લાભ છે તે સતત સૌને ચિંતા હતી કે આ લાભ જે છે તે કંપનીઓને વધુ થશે, ગ્રાહકો સુધી પહોંચશે કે કેમ. તો આ મિટિંગમાં આ બાબતે કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે એફએમસીજી કંપનીઓ અને ખાસ કરીને ઈ કોમર્સને કહ્યું છે કે તે પોતાના પ્રોફિટિયરિંગને ન જુએ અને આ જે જીએસટી ઘટાડાનો ફાયદો છે તેને સીધો ગ્રાહકો સુધી પહોંચાડે. સાથે જ જે સરકારે છે તે ઈ કોમર્સ કંપનીઓ અને તમામ એફએમસીજી કંપનીઓને પહેલાં જ પરમિશન આપી હતી કે તેઓ જે નવા ભાવના સ્ટીકર્સ છે તે પોતાના શોરૂમમાં કે પોતાની વેબસાઇટ પર દર્શાવી શકે છે, એટલે કે કેટલો છૂટ તેમને આ ઘટાડાથી મળવાની છે તે ગ્રાહક જાણી શકે. સાથે જ આ જે કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે આજે મિટિંગ બોલાવી તેમાં સ્પષ્ટપણે એક વાત બધી જ કંપનીઓને કહી દેવામાં આવી છે કે આમાં કોઈએ પોતાનું પ્રોફિટિયરિંગ જે છે તે નથી જોવાનું અને જીએસટી ઘટાડાની જે સંપૂર્ણ રાહત છે તે ગ્રાહકો સુધી પહોંચાડવાની છે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ